ઓકે. તો ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ, એમાં લિનિયર, નોન લિનિયર, ટાઈમ વેરિયન્ટ, ટાઈમ ઇનવેરિયન્ટ, કન્ટિન્યુઅસ ટાઈમ, ડિક્રીઝ ટાઈમ, એસઆઈએસઓ, એમઆઈએમઓ, ક્લોઝ લૂપ ને ઓપન લૂપ, આ બધું આપણે ચર્ચા કરી. બરોબર. ઓકે. હવે ફરી વાર રિપીટ કરાવી દઉં. તો લિનિયર અને નોન લિનિયર એટલે શું? તો કે લિનિયર સિસ્ટમ એટલે કે જેવું આપણે ઇનપુટ આપીએ એવું આઉટપુટ મળે. બરોબર. જેવું આપણે ઇનપુટ આપીએ એવું આઉટપુટ મળે. આ સિરીઝમાં કનેક્શન છે. તો y1 ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ y1 ઓફ ટી શું છે? તો એ છે આઉટપુટ. a1 છે એ સિસ્ટમ છે, અને આ a1 એ સિસ્ટમ છે, વેરિયેબલ છે ને, અને આ જે તમે જોઈ રહ્યા છો x1 ઓફ ટી, બરોબર, એ છે તમારું ઇનપુટ. ઓકે. તો સિરીઝ કનેક્શન હોય ત્યારે મલ્ટિપ્લિકેશન થાય, તો આ બેનું મલ્ટિપ્લિકેશન થશે, x1 ઓફ ટી અને a1 નું મલ્ટિપ્લિકેશન થાય છે. ઓકે. એવી રીતે પેરેલલમાં હોય તો સરવાળો થાય. તો અહીંયા તમે જુઓ સરવાળો છે. ઓકે. જ્યાં રિલેશન છે ઇનપુટ અને આઉટપુટ નો. ઓકે. બે બંનેનો રિલેશન છે લિનિયર સિસ્ટમ, બરોબર. આઉટપુટ અને ઇનપુટ નો રિલેશન છે એવું કહેવા માંગે છે. પછી છે નોન લિનિયર. નોન લિનિયર એટલે કે એવા એલિમેન્ટ કે જે લિનિયર ન હોય એને નોન લિનિયર કહેવાય. બરોબર. એના એક્ઝામ્પલ આપી દીધા છે કે ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે. પછી ટાઈમ વેરિયન્ટ અને ઇનવેરિયન્ટ, જે ટાઈમના, જે સમયની સાથે સિસ્ટમમાં ચેન્જ આવે, બરોબર, તેને ટાઈમ વેરિયન્ટ કહેવાય. જે સમયની સાથે સિસ્ટમમાં ચેન્જ ના આવે એને શું કહેવાય? ટાઈમ ઇનવેરિયન્ટ. બરોબર. આ ડેફિનેશન લખી નાખવાનું. આ ક્વેશ્ચન ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ તમને 7 માર્કમાં પૂછાય તો તમારે આ બધા વિશે તમારે થોડું થોડું લખવાનું થાય. જો એક્ઝામ્પલ આપેલા છે કેસ 1 કેસ 2, ડીલે થાય, બરોબર, તો કે ટાઈમ વેરિયન્ટ એટલે કે ટાઈમની સાથે સિસ્ટમમાં ચેન્જ આવે છે. ઓકે. જેવું ઇનપુટ આપીએ એવું આઉટપુટ નથી મળતું. અને અહીંયા ટાઈમ ઇનવેરિયન્ટ કેસ 2માં તમે જુઓ કે x1 ઓફ ટી આપ્યું છે તો y1 ઓફ ટી આવ્યું. બરોબર. એટલે કે પેલા ડીલે થઈ જાય છે. બરોબર. પછી કન્ટિન્યુઅસ ને ડિક્રીઝ ટાઈમ. કન્ટિન્યુઅસલી વેવ ફોર્મ હોય અને જે ડિક્રીઝ હોય એ કન્ટિન્યુઅસલી વેવ ફોર્મ ના હોય. બરોબર. પછી એસઆઈએસઓ એટલે કે સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ. જેવું આપણે ઇનપુટ આપીએ છીએ એવું મને આઉટપુટ મળે. બરોબર. એમઆઈએમઓ મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ. મલ્ટિપલ ઇનપુટ આપું છું, મલ્ટિપલ મને આઉટપુટ મળે છે. બરોબર. અને લાસ્ટ જોયું તું, લાસ્ટ તો નહીં પણ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ લીધું, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરોબર. તો આ 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આમાંથી તમારે આ જેટલું પીડીએફ મેં તમને આપ્યું છે એ બધું લખવાનું, કઈ મિસ કરવાનું નથી. ઓકે. આ કંઈક એક્ઝામ્પલ આપ્યા છે. ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રાઈવ છે, બરોબર. તો તમારા હાથ તમારે અ, રાખો મશીનની નીચે તો ઓટોમેટિક સુકાઈ જાય છે. બરોબર. એ સુકાઈ જાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય છે. બરોબર. ઓટોમેટિક વોશિંગ મશીન છે, સાઉન્ડ સિસ્ટમ છે. બરોબર. આ બધા શેના એક્ઝામ્પલ છે? ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના, જે આપણે ઓપન લૂપ ને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ જોઈએ. બરોબર. ખાલી ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તમે કરી લેશો તો એ તમારે 7 માર્કનો ક્વેશ્ચન પૂછાશે, અથવા તો સિંગલ સિંગલ ક્વેશ્ચન પૂછે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તો 4 માર્કનો ક્વેશ્ચન પૂછે તમને. ઓકે. પછી ડિફરન્સ બંનેના છે, ખાસ ડિફરન્સ કરી લેજો ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરાબર. જે પ્રીવિયસ લેક્ચરમાં મેં કરાવ્યો છે યુટ્યુબમાં, હું લિંક તમને મોકલી દઈશ. બરોબર. આ 4 માર્કનો ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે, રિક્વાયરમેન્ટ ઓફ ગુડ કંટ્રોલ સિસ્ટમ. એમાં જેટલી પણ સાથે સાત જે કંટ્રોલ સિસ્ટમ છે, ગુડ કંટ્રોલ સિસ્ટમ, એ શું હોવી જોઈએ એ લખ્યું છે બધું. બરોબર. પછી છે ટ્રાન્સફર ફંક્શન, જે નેક્સ્ટ આપણે ચેપ્ટર હું તમને ચલાવીશ એમાં ટ્રાન્સફર ફંક્શન આવશે. બરોબર. એટલે અહીંયા જે તમે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એ તમને નહીં આવડે તો આગળનું તમને આવડશે નહીં. એટલે ખાસ ઇન્ટ્રોડક્શન જે છે આવડું મેં તમને કરાવેલું છે, યુટ્યુબમાં લિંક મોકલી, તમે જોજો. એ ટ્રાન્સફર ફંક્શન આ નહીં આવડે તો આગળના ચેપ્ટરમાં તમને પ્રોબ્લેમ થશે. બરાબર. એટલે એકવાર યુટ્યુબમાં એ પેલા જોઈ લેજો. આ તો અત્યારે ખાલી તમને રિવિઝન કરાવું છું. ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ આવું ક્યાંય એક્ઝામમાં પૂછાય નહીં, નેગેટિવ ફીડબેક ને પોઝિટિવ ફીડબેક. બરોબર. પણ તમારે જસ્ટ ફોર નોલેજ માટે કે નેગેટિવ ક્યારે આવે ને પોઝિટિવ ક્યારે આવે, સમિંગ પોઈન્ટ તમને દેખાય છે આવડો. બરોબર. આ સમિંગ પોઈન્ટ તો આમાં
માઇનસ અને પ્લસ છે એટલે કે આ સિસ્ટમ જે છે એ નેગેટિવ સિસ્ટમ છે અને આ પોઝિટિવ કંટ્રોલ સિસ્ટમ છે બરોબર. બે પ્લસ પ્લસ હોય એટલે પોઝિટિવ હોય, માઇનસ હોય એટલે નેગેટિવ હોય, હંમેશા નેગેટિવ જ આવશે તમારે. પણ પ્લસ અને માઇનસ નું તમને ડિફરન્સ ખબર હોવો જોઈએ. એ કોનિકલ ફોર્મમાં તમને હું જણાવીશ બરાબર. પછી ડિફરન્સ આપ્યો છે, ડિફરન્સ બિટવીન નેગેટિવ ફીડબેક અને પોઝિટિવ ફીડબેક બરાબર. તો ગેઇન જે છે એ ઓછો હોય છે, પોઝિટિવ ફીડબેકમાં વધારે હોય છે. નીચે મેં ઇન્ડિકેટ કરેલું છે કે ડિક્રીઝ અને ઇન્ક્રીઝ, ઘટાડો અને વધારો બરાબર. જોઈએ કોનિકલ ફોર્મ. જસ્ટ વેઇટ, સંતોષભાઈ માઇક ઓફ કરી દેજો તમારું. ઓકે, કોનિકલ ફોર્મ. હવે પ્લસ ક્યારે આવે ને માઇનસ ક્યારે આવે ને એ માટે કોનિકલ ફોર્મ જે છે બરોબર. કોનિકલ ફોર્મ આ કે એક્ઝામમાં પૂછાય નહીં, બટ તમારે સમજવા માટે કે આપણે ટ્રાન્સફર ફંક્શન જોયું હતું. ટ્રાન્સફર ફંક્શન એટલે શું થાય કે ઇનપુટના છેદમાં, સોરી, આઉટપુટના છેદમાં ઇનપુટનો રેશિયો બરોબર. આઉટપુટ એટલે શું થશે? સી ઓફ એસ. અને ઇનપુટ શું છે મારું? આ રેફરન્સ ઇનપુટ બરોબર. તો કે આર ઓફ એસ. અને સી ઓફ એસ એ શું છે? તો કે આઉટપુટ. આર ઓફ એસ છે ઇનપુટ છે, એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ ના રેશિયો ને કહેવાય ટ્રાન્સફર ફંક્શન બરોબર. સિમ્પલ. હવે તો ટીએફ ઇઝ ઇક્વલ ટુ સી ઓફ એસ ના છેદમાં આર ઓફ એસ હું લખી શકું બરાબર. બીજું કે ઈ ઓફ એસ બરોબર. આ આર ઓફ એસ, સી ઓફ એસ અને ઈ ઓફ એસ છે. તો ઈ ઓફ એસ કેવી રીતે બને છે? તો કે આ આર ઓફ એસ છે અને અહીંથી બી ઓફ એસ આવે છે બરોબર. આ તમે જુઓ, આ આર ઓફ એસ, એક જ મિનિટ હો. જો આ આર ઓફ એસ છે અને આ બી ઓફ એસ છે. બે ભેગા ક્યાં થાય છે? તો કે આ સમિંગ પોઈન્ટમાં. અને શું બનાવે છે? ઈ ઓફ એસ બરોબર. તો ઈ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ લખી શકું કે આર ઓફ એસ ડોટ બી ઓફ એસ બરોબર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ઈ ઓફ એસ બરાબર. આર ઓફ એસ એવા નેમ બીજા નેમથી દર્શાવાય? ના ના. આર ઓફ એસ જે છે એ રેફરન્સ ઇનપુટ છે, એટલા માટે આર ઓફ એસ નામ પાડ્યું છે બરોબર. આપણે બીજું નામ ન આપી શકીએ. આર ઓફ એસ એટલે કે રેફરન્સ ઇનપુટ, એટલા માટે આ કીધું છે એને, બરોબર. ઓકે. તો એ તમને ઇક્વેશન નંબર 1 આપી દીધું બરોબર. આ ખાસ યાદ રાખજો જે કે કેલ્ક્યુલેશન છે ને એ બરોબર. પછી આની નીચે આવશે આ બરોબર, મારાથી ઉપર લખાયું છે. બટ હવે ઈ ઓફ એસ ની વાત કરીએ, સી ઓફ એસ ની વાત કરીએ બરોબર. સી ઓફ એસ, સી ઓફ એસ. તો સી ઓફ એસ ક્યાંથી ઇનપુટ આવે છે? સી ઓફ એસ માં તો ઈ ઓફ એસ અને જી ઓફ એસ બે ભેગા થઈ અને શું બનાવે છે? સી ઓફ એસ બરોબર. તો ઈ ઓફ એસ ડોટ જી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ સી ઓફ એસ બરોબર. તો ઇક્વેશન નંબર આપી દો 2. ઓકે. પછી બી ઓફ એસ છે બરોબર. ઓકે, બી ઓફ એસ. તો બી ઓફ એસ કેવી રીતે બને? તો કે અહીંથી આપણે ફીડબેક લઈએ છીએ આઉટપુટમાંથી, અને અહીંયા સિસ્ટમનો સી ઓફ એસ છે બરોબર. એ બે ભેગા થઈને બી ઓફ એસ બનાવે છે. મારે ઇક્વેશન 3 આપવાના છે, 3 બરોબર. જે ઈ ઓફ એસ, સી ઓફ એસ અને બી ઓફ એસ બરોબર. ઈ ઓફ એસ, સી ઓફ એસ અને બી ઓફ એસ, અને ત્રણેયના ઇક્વેશન જો હું બનાવી લઉં તો મને સાવ ઈઝી થઈ જશે કેલ્ક્યુલેશન કરવી. ઓકે. સારું, જોઈએ આગળ.
ઓકે, જસ્ટ વેઇટ. હવે જુઓ, ઇક્વેશન નંબર 3 આપી દીધું બરોબર, પછી છે સી ઓફ એસ ના જી ઓફ એસ. ઓકે, બી ઓફ એસ. આ તમે આગળના લેક્ચર જોશો ને મેં બધું કીધેલું છે, પણ કાંઈ વાંધો નહીં. બરોબર. બી ઓફ એસ જે છે એ તમારું ફીડબેક સિગ્નલ છે. બરોબર, ફીડબેક સિગ્નલ, જેને મેં બી ઓફ એસ નામ આપેલું છે. સી ઓફ એસ એ આઉટપુટ સિગ્નલ છે તમારું. જો હું તમને એક કામ કરું, આગળનું તમને બતાવું. એમાં આપણે સ્ટાર્ટિંગમાં જ બતાવી દીધું છે. બરાબર, એક જ મિનિટ. જો અહીંયા આર ઓફ ટી છે. બરોબર, આર ઓફ ટી. હવે આપણે ટ્રાન્સફર ફંક્શન કરી નાખ્યું છે એટલે આર ઓફ એસ આપણે લખશું ઓલામાં. બરોબર, જે હું લેતો હતો તમને આગળનું જે કોનિકલ ફોર્મ જે છે એ. બરોબર, આર ઓફ ટી આની જગ્યાએ આર ઓફ એસ આપણે લેતા હતા, કેમ કે આપણે ટ્રાન્સફર ફંક્શન કરી નાખ્યું હતું. ઓકે, તો આર ઓફ એસ એટલે શું થાય? રેફરન્સ ઇનપુટ. બરોબર, રેફરન્સ સિગ્નલ. ઈ ઓફ ટી એટલે શું થશે? તો કે એરર સિગ્નલ. સી ઓફ ટી એટલે કે કંટ્રોલ આઉટપુટ. બરોબર, કંટ્રોલ એટ આઉટપુટ. બરોબર. યુ ઓફ ટી એટલે કે મેન્યુપ્યુલેટિંગ સિગ્નલ. બી ઓફ ટી એટલે કે ફીડબેક સિગ્નલ. બરોબર, જી ઓફ ટી એટલે કે સિસ્ટમ ફંક્શન. બરોબર. ઓકે, આ છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં તમને આવશે. બરોબર, એટલે જરાક જોઈ લેજો. ઓકે, આગળ વધીએ. જો સી ઓફ એસ ના છેદમાં જી ઓફ એસ. બરોબર, સી ઓફ એસ ના છેદમાં જી ઓફ એસ. બરોબર. તો હવે અહીંયા સુધી તમે પહોંચ્યા. બરોબર, એક જ મિનિટ. આ ઇક્વેશન નંબર 3 લખી નાખ્યું. બરોબર, પછી સિસ્ટમ એટલે કે જીઓફેસ ના છેદમાં, સોરી, જીઓફેસ ઇઝ ઇક્વલ ટુ સીઓફેસ ના છેદમાં ઈઓફેસ. બરોબર, એ ક્યાંથી આવ્યું? તો કે હવે મારે જીઓફેસ જે છે, જીઓફેસ એ તમને દેખાય છે. બરોબર, ઇક્વેશન નંબર 2 માં. બરોબર, ઇક્વેશન નંબર 2 માં તમને જીઓફેસ દેખાય છે. બરોબર, એ જીઓફેસ સિસ્ટમને મારે કરતા બનાવવા હોય તો સીઓફેસ ના છેદમાં ઈઓફેસ આવી જશે. બરોબર, જો તમને ડ્રો કરું તમને આઈડિયા આવે. જો આ વસ્તુ છે, આ જીબીએસ ઇક્વેશન નંબર 2. બરોબર. આ શું થઈ ગયું? એક મિનિટ. જો તમે આ જી ઓફ એસ છે, એને મારે હવે કરતા બનાવવો છે. બરોબર, તો અહીંયા મેં કરતા બનાવેલો જી ઓફ એસ. બરોબર, તો જી ઓફ એસ ને જો કરતા બનાવી લઉં તો આ સી ઓફ એસ જે છે, બરોબર, એના છેદમાં આ ઈ ઓફ એસ આવી જશે. તો આ મેં લખી નાખ્યું અહીંયા. બરાબર, પછી એચ ઓફ એસ. બરોબર, એચ ઓફ એસ. હવે જે એચ ઓફ એસ છે એને મારે કરતા બનાવવા છે હવે. બરોબર, એચ ઓફ એસ. બરોબર, એને કરતા બનાવવો હોય તો બી ઓફ એસ ના છેદમાં સી ઓફ એસ, એવું થઈ જાય. બરોબર, તો આ બે જે ફોર્મ્યુલા જે છે એ મને મળ્યા. બરોબર, આ બે ફોર્મ્યુલા. ઓકે, તો હવે સી ઓફ એસ ના છેદમાં જી ઓફ એસ. બરોબર, સી ઓફ એસ ના છેદમાં જી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ, જો હવે તમે અહીંયા આ જે છે આ દેખાય તમને ઈ ઓફ એસ. બરોબર, ઈ ઓફ એસ. એક જ મિનિટ, શું પ્રોબ્લેમ?
ઓકે, થોડું કામ આવ્યું. ઓકે, જો હવે એક મિનિટ રિમૂવ કરી લઉં. ઓકે, તો તમે જો સી ઓફ એસ ના છેદમાં જી ઓફ એસ. હવે મારે ઇક્વેશન નંબર 1 ઉપર ધ્યાન આપવાનું છે. તો ઈ ઓફ એસ, તો અહીંયા તમને ઈ ઓફ એસ દેખાય છે બરોબર. ઈ ઓફ એસ એની જગ્યાએ, ઈ ઓફ એસ ની જગ્યાએ હું એવું લખી શકું સી ઓફ એસ ના છેદમાં જી ઓફ એસ. બરોબર, સી ઓફ એસ ના છેદમાં જી ઓફ એસ. તો અહીંયા આવી ગયું સી ઓફ એસ ના છેદમાં જી ઓફ એસ. આર ઓફ એસ એમ નામ રાખીએ બરોબર. ડોટ બી ઓફ એસ. હવે અહીંયા તમે બહુ જો ફોર્મ્યુલામાં બી ઓફ એસ અહીંયા છે બરોબર. આ બી ઓફ એસ બરોબર. આ બી ઓફ એસ ને ની જગ્યાએ હું શું લખી શકું બી ઓફ એસ ની જગ્યાએ? તો આનો બેનો મલ્ટિપ્લિકેશન થાય, સી એચ ઓફ એસ ને સી ઓફ એસ. તો અહીંયા સી ઓફ એસ ને એચ ઓફ એસ લખી નાખ્યું બરોબર. અહીંયા બહુ ટૂંકમાં મેં લખ્યું છે, આ તમે જરાક દર્શાવી દેજો બરાબર. પછી સી ઓફ એસ, આ જે છે સી ઓફ એસ બરોબર, એને મેં કરતા બનાવી લીધા. તો જી ઓફ એસ છે મલ્ટિપ્લિકેશન થશે અહીંયા બરોબર. આ જે છે એને હું કરતા બનાવી લઉં, એક જ મિનિટ. આ જે છે સી ઓફ એસ બરોબર, એને હું કરતા બનાવી લઉં. ઓકે, તો આ જી ઓફ એસ છે એ આમ સામે વયું જશે બરોબર મલ્ટિપ્લિકેશનમાં. તો સી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ આર ઓફ એસ. જી ઓફ એસ આવી ગયું અહીંયા. પછી સી ઓફ એસ, તો સી ઓફ એસ એચ ઓફ એસ, અને જી ઓફ એસ છે એ મલ્ટિપ્લિકેશનમાં આવી ગયું અહીંયા પણ. એટલે ટૂંકમાં આ જે છે એ સામે મલ્ટિપ્લિકેશનમાં જતું રહેશે. ઓકે, એક જ મિનિટ એનાઉન્સમેન્ટ થાય છે. All students explore dynamic world of management. Join us today from 12 to 2 in 2 for 1 to Christ College Building. Christ College Principals Club દ્વારા મેનેજમેન્ટ સિનેર્જી 2025 આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માર્કેટિંગ, ફાઇનાન્સ અને એચઆરની રજૂઆત કરવામાં આવશે. અમે બધા વિદ્યાર્થી અને શિક્ષકોને આ ઇવેન્ટ માટે આમંત્રિત કરી છે, જે 12 થી 2 વાગે રૂમ નંબર 112 ક્રાઇસ્ટ કોલેજ બિલ્ડિંગમાં યોજાવાનું છે. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન આપીએ. જસ્ટ વેઇટ. ઓકે, તો હવે અહીંયા સુધી તમને ખબર પડી ગઈ કે સામે મલ્ટિપ્લિકેશન આવી ગયું બરોબર. તો મલ્ટિપ્લિકેશન કરીએ બરોબર. તો અહીંયા તમે જો સી ઓફ એસ જે છે આમાં સી ઓફ એસ છે, આમાં પણ સી ઓફ એસ છે. તો સી ઓફ એસ ને મેં કોમન લઈ લીધા અહીંયા બરોબર. અહીંયા સી ઓફ એસ છે, અહીંયા પણ સી ઓફ એસ છે, એને મેં કોમન લઈ લીધા. ઓકે, તો અહીંયા હવે સી ઓફ એસ લઈ લઈએ તો શું વધે? 1 બરોબર. તો 1 પ્લસ જી ઓફ એસ અને એચ ઓફ એસ બરોબર. અને કઈ ન હોય તો 1, એટલા માટે અહીં 1 લખ્યા બરોબર. આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. ઇઝ ઇક્વલ ટુ આ જે વધ્યું એ અહીં લખી નાખ્યું બરોબર, આર ઓફ એસ ને જી ઓફ એસ. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આ તો જે છે સી ઓફ એસ અહીંયા છે બરોબર, અને આર ઓફ એસ અહીંયા છે બરોબર. તો હું લખી શકું સી ઓફ એસ ના છેદમાં આર ઓફ એસ. હવે મને ખબર પડી ગઈ કે અહીંયા રેશિયો આવી ગયો છે. સી ઓફ એસ એટલે કે આઉટપુટ રેશિયો, અને આર ઓફ એસ એટલે કે ઇનપુટ નો રેશિયો બરોબર. તો સી ઓફ એસ ના છેદમાં આર ઓફ એસ હવે આવી ગયું બરોબર. સી ઓફ એસ ના છેદમાં આર ઓફ એસ. અહીંયાથી સી ઓફ એસ લઈ લીધું, અહીંયાથી આર ઓફ એસ લઈ લીધું, તો વધ્યું છું અહીંયા. તો જી ઓફ એસ વધ્યું બરોબર. અને નીચે લખી નાખ્યું 1 પ્લસ જી ઓફ એસ એચ ઓફ એસ બરોબર. આ આવી ગયું. ઓકે, તો આ હવે તમને ખબર પડી. તો કે પ્લસ હોય તો નેગેટિવ ફીડબેક હોય બરોબર. પ્લસ હોય ત્યારે નેગેટિવ ફીડબેક હોય છે, એટલે કે ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શન હોય છે બરોબર. ઓકે, એક જ મિનિટ. કેલ્ક્યુલેશન જરાક જોઈ લેજો તમે. ઓકે, જ્યારે પણ પ્લસ હોય તો નેગેટિવ ફીડબેક આવશે, ઉલટું આવશે ટૂંકમાં બરોબર. અને એનું એ આપણે એક્ઝામ્પલ જોઈએ માઇનસ નું બરોબર. તો અહીંયા ખાલી માઇનસ નો ચેન્જ છે, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ છે બરોબર. તો માઇનસ હોય ત્યારે શું હોય? પોઝિટિવ ફીડબેક બરોબર. તો આ હતું કોનિકલ ફોર્મ બરોબર.
જે તમારે પ્રીવિયસ લેક્ચરમાં મેં જે કરાવ્યું હતું આ મેં રિપીટ આ ચેપ્ટર કરાવ્યું, બરોબર. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોશું. હાલો, બસ સર હમણાં 5 મિનિટમાં વિડીયો અપલોડ કરી દઉં. ઓકે, તો આ ચેપ્ટર તમે નોટ બનાવી લેજો ને કાંઈ ક્વેરી હોય તો તમને એની ટાઈમ મને ફોન કરજો, પૂછજો, બરોબર. પણ ખાસ આ ચેપ્ટર કરી નાખજો. આઈએમપી ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી આઈએમપી ની વાત કરું તો ઓપન લૂપ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ છે, બરોબર. એ ખાસ તમારે કરી લેવું, બરોબર. અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, યુટ્યુબની લિંક તમને હમણાં મોકલી દઉં છું, જોઈ લેજો, બરાબર. થેન્ક યુ.